જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. વ્લોગ આપણે મંદિરથી ચાલુ કર્યો છે. તમે પણ દર્શન કરી લો માતાજી. આ છે આપણું ઘર. આ છે દીપો અને આ છે અમિત. આપણે ખેતરમાં આવી જશે હવે. અને રવૈયા છે બધા, રીંગણ છે બટ્ટા, અને ડુંગળી વાવી છે. પણ આ છે ડુંગળી ખાવા માટે વાવી છે. આ રવૈયાનું આખું ખેતર છે. કોઈ સારી દવા હોય તો બતાવજો વિકાસ માટેની. આ આપણું ટ્રેક્ટર પડી છે. સામે આપણે ગાય ભેંસો દેખાય. આ બાજુ આપણા ઘર છે. આ રહી આપણી ઓબલી છે. ઓબલીના કાતરામાં બતાવું કેવા આવ્યા છે. આ છે ઓબલીના કાતરા. જોઈ લો. અલા મીઠાઈ કાઢતો ના ખાવાય. પરીક્ષા કોઈ આવી તો નહીં આવી શીખો તો ના ખબર. બરાબર બોલવાનું જરૂર નહીં. બરાબર બસ બેક કરી પાછું પાછું બેન પાછું બે એક જ જેવું ના હમણાં કઈ ક્યાં તો ફરક આપણે કઈ ના ये રાખો ये બધા આપણું જ છે. બધું આપણું જ છે. જેને જમ ખાવું ખાય. આવડી વિડીયો પાર નહીં આવતો. એ બે થોડી આવી ગયું પણ આજે 500 લાખ 250 લાખ 500 લાખ ભાગ દીધું. એકના વાલીની દવા લઈ ગઈ. ચીઠી તો પેલો ચીઠું નહીં જોઉં મેં ચીઠી જોઈ હતી. એવું ના ચાલે. ના ચાલે. બેના રખી રાખવી પડે. આ મિક્સ બરફી મસ્ત આઈટમ આવે. કિલો લાય બોક્સ લાય ખાવા દાય તો લાય મેં લે ખાવાનું ના આવે તો કાલ જોવાનું. ભાઈ ચેલા પૂછે લાયા તરત ચાલુ કરી દીધું. બીજો વાગ આવ્યો. લે જોઈ લે. એ ચીઠી આ ચીઠી જોઈ લે. આ શું કહેવાય સમજમાં આ બધું કમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આ નકો મલાયા તમે હું મોહનદાસ નો મત પડ્યો તો ચો પડ્યો તો તાણ કોકો પડે ના તો આપણે પાડવાનું. આને શું કહેવાય? કાકા હા એ કાકા આપણો ઘેર નતો પડવાનો. ના પેન તો કર્યો ચમ આપણે લાયા તો કોઈ ખાય ના ખાય ને આવો ના લગવાનો તો તેલ વાળો ઘરનો ઘી વાળો ખાવાનો તો કોઈ ખમાતી નહીં. કોઈ આવતા હતા તમે
લખવાનું ને હું મારે તો મને અને લાડવા છે ના જલેબી છે લાડવા નતા લાયા લાડવા શું કરવા કોને ખબર ખાવાના છે જલેબી ચલો લસી હું આવું ભરો થઈ ગઈ પેલા ભાગાવાળી જેટલી મોટી આવતી આજે મોટી હતી પણ આલતી બાજુ બે આલે ને હવે પછી જ નહીં ના પડે બિલ આના કરતા પેલું લેવું તો આવડું ભાવલા મળે કિંગ બોલ બોલાવે હે કિંગ બોલ બેઠેંગે તો બટાકા આપણે કાપી નાખ મસ્ત ના અમે તો અસર કાપશે મારે જોવાનું હતા ચમ ફૂલતી નહીં પૂરી વગે અરે શાકભાજી વાળવાનું એમ ના વાટી નાખે બટાકાને ભજીયા બનાવવાના છે. શાક નહીં બનાવવાના. ભજીયા બનાવવાના છે. પટી ગઈ અમે તને ના આવડે રવાડે તને નહીં કાપો એ તો સલાહ ખાઈને કાપશે ચલો મેં આવું કરીને બનાવું. ત્રીજું ગીત કહું. અરે હું ખાઈને પડું. કઢીની રેસીપી બનાવી કઢીની રેસીપી બનાવો. હવે ગોટા બનાવીએ. અને શું પલાળી મેચીઓ ગોળ ગોળ કાપકી કઢી બને એટલે હું આવું કઢી બની રહી હો ગોટો નહીં મંગાઈ શું બનાવી હું જોતા હું पापा का गोटा बना रहा है તો પણ ગોટા બનાવતા આવડે પપ્પો કારીગર હે એટલે ગોટા બનાવે છે હા इस तरफ અંતા મમ્મી શું બનાવી इस तरफ रोटियां बना रहा है क्या समोसा बनाए और मम्मी रोटली बना रहा है पूरी बना रही है पापा गोटा थोड़ा सते हैं बनाता है क्वालिटी मत गणी दे दिख रहा है खाना है क्या અધર કરજે અમે क्या बने बनाई गई खाओ तो आप जो मैं इधर हूँ भाई मम्मी पूरी बनावे छे आदि बाबा टेटा फर रहा है इधर वो टेटा लेके जा रहा है भाई આના કોણ भाई आइए टोले लेके ये भाई हम आया था ये टेटा लेके जा रहा है देखो फोन में लेके और हम जाएंगे गोटा बना रहा है હા हाँ શાની સબ્જી બનાવી શું ટમાટર એકલો ये ટમાટર हम જો ये साग सर रहा है भाई
डूंगरी का डूंगरे का साग આપણે ગુજરાતીમાં બોલવાનું, તારે કોઈ હિન્દી નહીં બોલવાનું. ये साग बन रहा है यहाँ इधर આજે કાળી ચૌદશ છે એટલે અમે કઢી બનાવી છે, ગોટા, ભજીયા, પૂરીઓ અને મીઠાઈ પણ લાવી છે. આપણે આપણો વ્લોગ આટલા પૂરો કરીએ છીએ. અમારો વ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જય માતાજી.